ઠેકરનાથ વિસ્તારમાં ઉભેલ એક ઇકો કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। અજ્ઞાત કારણોસર ઠેકરનાથ વિસ્તારમાં ઉભેલી એક ઇકો કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓ એકત્ર થયા હતા અને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા। પોતાના સ્તરે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આગે કાર્સના આગળના ભાગમાંથી શરૂ થઈ ઝડપથી આખી આગે ગાડીને ઘેરી લીધી હતી। આગના ધુમાડા અને તાપના લીધે આસપાસના વિસ્તારમાં થોડી ક્ષણો માટે દહેશત ફેલાઈ ગઈ હતી। સદનસીબ એ રહ્યું હતું કે ગાડીમાં કોઈ પણ વ્યક્તિ હાજર ન હતી, જેથી કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા તેઓ પણ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો। હાલ કાર સંપૂર્ણ રીતે ખાક થઈ ગઈ છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવી શક્યું નથી। ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી।